કટરા રેલવે સ્ટેશન પર દેશભરની નજર હતી, જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંદે ભારત ટ્રેનની ધમાકેદાર શરૂઆત આપી। આ ટ્રેન હવે કટરાથી શ્રીનગર માત્ર 3 કલાકમાં પહોંચશે। હિમવર્ષા અને બંધ રસ્તાઓ વચ્ચે હવે મુસાફરી સરળ બનશે। વંદે ભારત ટ્રેન હવે ચિનાબ પુલ પરથી પસાર થશે, જે એફિલ ટાવરથી પણ ઊંચો છે। 1315 મીટર લંબાઈ અને 359 મીટર ઊંચાઈ ધરાવતો આ પુલ હવે વિશ્વના સૌથી ઊંચા રેલવે પુલ તરીકે ઓળખાશે। અંજી પુલ ભારતનો પહેલો કેબલ સ્ટેન્ડ રેલ પુલ છે। બંને પુલોની ડિઝાઇન ભારતીય એન્જિનિયરિંગ શક્તિનું પરિબળ છે। આ માત્ર પુલ કે ટ્રેન નથી, આ એક નવો માર્ગ છે જે નવી આશાઓને કાશ્મીર સુધી લાવી રહ્યો છે। હવે કાશ્મીર પણ વિકાસોના મુખ્ય પ્રવાહમાં જોડાશે। મહત્વનું છે કે આ ટ્રેન કાશ્મીરના પ્રવાસન, વેપાર અને રક્ષણ ક્ષેત્રે નવી ગતિ લાવશે। સેનાની દ્રષ્ટિએ પણ લોજિસ્ટિક સપોર્ટ હવે ઝડપી બનશે। ભારતીય રેલવે એક અનેરો ઇતિહાસ રચ્યો છે। હવે કાશ્મીર દેશના દરેક હિસ્સાથી રેલ દ્વારા જોડાયેલું રહેશે। બ્યુરો રિપોર્ટ B1 ન્યૂઝ, વડોદરા।